નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જામકંડોળના ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં 2 ફેબ્રુઆરીના રોજ જામકંડોળના લેઉવા પટેલ કન્યા તથા કુમાર છાત્રાલય દ્વારા લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓનો 8મો ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવ જેતપુર જામકંડોળના ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાશે। જામકંડોળના ખાતે યોજાનાર 8મો શાહી સમૂહ લગ્નોત્સવમાં 29 વિન્ટેજ કાર, 10 બગી, 2 હાથી અને 10 અશ્વ સાથે ભવ્ય વરઘોડો નીકળશે। શાહી લગ્નોત્સવ માટે રજવાડી ગેટ તૈયાર કરવામાં આવ્યો છે। આ સમૂહ લગ્નમાં તમામ દાતાઓનું સન્માન કરવામાં આવનાર છે। ખૂબ મોટા પાયે આયોજન હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરાઈ છે। ઇમરજન્સી સારવાર પણ ઊભી કરાઈ છે। સાથે જ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીજ, લાકડાના બેડ, સોફા, ચાંદીનો કંદોરો, ચાંદીના પાયલ, સોનાના દાણા, ચાંદીની અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ 121 ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવનાર છે। લેઉવા પટેલ સમાજની 351 દીકરીના લગ્ન ભવ્ય શાહી લગ્નોત્સવ સમારોહ આ યોજાશે। આ ભવ્ય શાહી સમૂહ લગ્નની વિગતો જયેશ રાદડિયાએ આપી। તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા સહિતના અગ્રણીઓ, ધારાસભ્યો, સાંસદો, લેઉવા પટેલ સમાજના આગેવાનો હાજરી આપશે। સાથે સાથે સમૂહ લગ્નમાં અંદાજે 1.5 લાખ માણસો માટે ભોજનની વ્યવસ્થાની તૈયારીઓ કરાઈ છે। વ્યવસ્થા માટે 5000થી વધુ સ્વયંસેવકો કામે લાગી ગયા છે। જામકંડોળના આંગણે આવનારી 2 તારીખ શુક્રવારના રોજ લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે। આ શાહી સમૂહ લગ્નની અંદર અત્યારથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જામકંડોળ તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈની પુણ્ય સ્મૃતિની અંદર દર વર્ષે અમે આ શાહી સમૂહ લગ્નનું આયોજન કરતા આવી છીએ। મને આનંદ છે કે જામકંડોળ જેવો નાનો એવો મારો તાલુકો, જામકંડોળ નાનું એવું ગામ અને વર્ષોથી આ ભૂમિ ઉપર અનેક સમાજના અને રાજકીય કાર્યક્રમો રંગેચંગે આ ધરતી ઉપરથી અમે પૂર્ણ કર્યા છે। આ વખતનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હું માનું છું કે જામકંડોળની અંદર એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે કે 351 એક સાથે એક સમાજની દીકરીઓના લગ્ન આજે થતા હોય અને એ લગ્ન પણ સામાન્ય નહીં। અને લગ્નને મેં શાહી લગ્ન એટલા માટે નામ આપ્યું છે કે કદાચ મારી પોતાની દીકરીના લગ્ન હું આવી રીતે નહીં કરી શકું। એનાથી અનેક ગણી સારી તૈયારીઓ આ 351 દીકરીઓ માટે અમે કરી છે। મેં કીધું એમ કે મને આનંદ છે કે મારા જામકંડોળ છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, જામકંડોળ તાલુકાના અમારા આગેવાનો અને જેના ઉપર હંમેશા હું ગૌરવ લઉં છું એવા જામકંડોળ તાલુકાના મારા સ્વયંસેવકો કે જે 5000થી વધુ સ્વયંસેવકો એક જ તાલુકાના આ સમૂહ લગ્નની અંદર પોતાનું યોગદાન આપવા માટે આવવાના છે। સાથે જેતપુર તાલુકામાંથી પણ 1500થી વધુ સ્વયંસેવકો આ કાર્યની અંદર જોડાવાના છે। એટલે આ લગ્ન કાયમી માટે એક યાદગારી બની રહેશે એ માટેના અમારા પૂરા પ્રયત્નો છે। હું હંમેશા સમાજની અંદર માનું છું કે દીકરીએ એક ગરીબ પરિવારમાં જન્મ લીધો એમની કમનસીબી હશે, પણ લેઉવા પટેલ સમાજ તાકાતવાળો સમાજ છે। લેઉવા પટેલ સમાજ ગરીબ નથી અને દીકરીઓ માટે જ્યારે મેં એક રાજકીય માણસ તરીકે દાતાઓ પાસે માગ્યું છે એનાથી વિશેષ સાથ અને સહકાર યોગદાન દાતાશ્રીઓ મને આપ્યું છે અને આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે અને એક ઇતિહાસ બનીને પૂર્ણ થાય એ દિશામાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સી.આર. પાટીલ સાહેબથી લઈ સમાજના અનેક આગેવાનો, દાતાશ્રીઓ અને 1.5 લાખથી વધારે લેઉવા પટેલ સમાજના જ્ઞાતિબંધુઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે।